નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની ગાલા સ્વાધ્યાય પોથીનું ચેપ્ટર નંબર 4 ઇતિહાસની સમયરેખા અને તેના સ્ત્રોતોની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો સામાજિક વિજ્ઞાન જે નવું પાઠ્યપુસ્તક આવેલ છે એમનો ગાલા સ્વાધ્યાય પોથીનો પાઠ 4નું આ રીતનું સંપૂર્ણ સરસ મજાનું સોલ્યુશન છે। મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ જોઈ શકો છો। તો શરૂ કરીએ ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન નવું પાઠ્યપુસ્તક ગાલા સ્વાધ્યાય પોથીનું ચેપ્ટર નંબર 4। પહેલું, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેના ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો। પહેલું, આપણા દેશમાં નેશનલ મ્યુઝિયમ ક્યાં આવેલા છે? તો બી, દિલ્હી। ત્યાર પછી બીજામાં એ, ત્રીજામાં સી, ચોથામાં ડી, પાંચમામાં સી, છઠ્ઠામાં એ, સાતમામાં એ, આઠમામાં બી, નવમામાં ડી, દસમામાં સી, દસમામાં સી, 11મામાં ડી, 12મામાં બી, 13મું એ, 14મું બી, 15મું બી, ત્યાર પછી બીજો છે યોગ્ય શબ્દ કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। એમાં પહેલી ખાલી જગ્યામાં 1947 CE, ત્યાર પછી BCE 560, ત્રીજી ખાલી જગ્યામાં ક્રમ, ચોથી ખાલી જગ્યામાં સમયરેખા, પાંચમી ખાલી જગ્યામાં સમયરેખા, છઠ્ઠીમાં દાયકો, સાતમીમાં 20 અને આઠમી ખાલી જગ્યામાં 1000, નવમી ખાલી જગ્યામાં પંચાંગ, દસમી ખાલી જગ્યામાં મૌખિક, 11મી ખાલી જગ્યામાં પુરાતત્વીય અને 12મી ખાલી જગ્યામાં માનવ વૈજ્ઞાનિકો। ત્યાર પછી ત્રીજું, નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ચોકડી નિશાની કરો। તો પહેલું વિધાન સાચું છે, બીજું વિધાન સાચું, ત્રીજું ખોટું, ચોથું ખોટું, પાંચમું ખોટું, છઠ્ઠું સાચું, સાતમું ખોટું, આઠમું સાચું, નવમું સાચું, 10મું સાચું, 11મું ખોટું, 12મું ખોટું, 13મું ખોટું, 14મું સાચું, 15મું ખોટું। ત્યાર પછી ચોથું આવે છે બંધ બેસતા જોડકા જોડો। પહેલાની સામે પાંચમું, બીજાની સામે પહેલું, ત્રીજાની સામે ચોથું, ચોથાની સામે બીજું અને પાંચમાની સામે છઠ્ઠું। ત્યાર પછી નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો। એમાં પહેલું, ભૂસ્તરશાસ્ત્રી કોને કહેવામાં આવે છે?
તો આ રીતનો જવાબ થશે. ખાસ મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઈબ કરો. આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો, વિડીયોને લાઇક કરો, ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરો, જેથી આપણે આ પ્રકારના સોલ્યુશન મૂકીએ તરત જ તમને મળી જાય. આ ઉપરાંત મિત્રો, આ ગાલા સ્વાધ્યાય પોથીના પાઠની PDF જોવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે. ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF મેળવી શકો છો. ત્યાર પછી અહીંયા પહેલો, બીજો, ત્રીજો પ્રશ્ન. હવે ચોથો પ્રશ્ન છે, ત્રીજો ને ચોથો. કેલેન્ડરનો ઉપયોગ કેમ કરવામાં આવે છે? તારીખ, તિથિ, વાર જેવી બાબતોની ગણતરી કરવા અને જાણકારી મેળવવા માટે કેલેન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી પાંચમો આપ્યું છે, જીવાશ્મ વિજ્ઞાન કોને કહેવાય છે? લાખ વર્ષ પહેલા વૃક્ષો, પ્રાણીઓ અને માનવના અવશેષોનો અભ્યાસ કરનાર જીવાશ્મ વૈજ્ઞાનિકો કહેવામાં આવે છે. ત્યાર પછી છઠ્ઠું, ઈસવી સન પૂર્વે, બિફોર ક્રિસ્ટ, BC ને હવે કેવી રીતે દર્શાવવામાં આવે છે? ત્યાર પછી સાતમું, ઈસવીસન સન AD-ને કેવી રીતે દર્શાવવામાં આવે છે? ત્યાર પછી આઠમું, કઈ કઈ ખગોળીય ઘટનાઓ પંચાંગમાંથી જાણી શકે છે? ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, સૂર્યોદય અને સૂર્યાસ્ત જેવી ખગોળીય ઘટનાઓનો ચોક્કસ સમય પંચાંગમાંથી જાણી શકાય છે. નવમું, ઇતિહાસના સ્ત્રોત એટલે શું? સ્થળ, વ્યક્તિ, લખાણ, વસ્તુ વગેરેમાંથી ભૂતકાળની ઘટના કે સમયગાળા વિશેની માહિતી એકત્ર કરીએ છીએ તેને ઇતિહાસનો સ્ત્રોત કહેવાય છે. દસમું, ઇતિહાસ જાણવાના સ્ત્રોતના પ્રકાર કેટલા ને કયા કયા છે? ઇતિહાસ જાણવાના સ્ત્રોતના 4 પ્રકાર છે: મૌખિક સ્ત્રોતો, સાહિત્ય સ્ત્રોત, ત્રીજું કલાત્મક સ્ત્રોત અને પુરાતત્વીય સ્ત્રોત. ત્યાર પછી 11મું, 12, 13. ઇતિહાસના સ્ત્રોત કયા કયા છે? ઉદાહરણ આપો. સિક્કાઓ, ગ્રંથો, કપડાં, આભૂષણ, શસ્ત્રો, સ્મારક શાસ્ત્રો, ચિત્રો, તાડપત્ર, ભોજપત્ર, હસ્તપત્ર, શિલાલેખ વગેરે ઇતિહાસના સ્ત્રોત કહેવામાં આવે છે. 12મું, સાહિત્ય સ્ત્રોતમાં કયા કયા સ્ત્રોતનો સમાવેશ થાય છે? ધાર્મિક, ઐતિહાસિક ગ્રંથો, ઐતિહાસિક લેખો, વાર્તા સંગ્રહો, વૈજ્ઞાનિકો, તકનીકી ગ્રંથો, ડાયરીઓ વગેરે સાહિત્ય સ્ત્રોતનો સમાવેશ થાય છે. ત્યાર પછી 13મું છે, માનવ જીવનનું અસ્તિત્વ લગભગ કેટલા વર્ષોથી પૃથ્વી ઉપર છે? માનવ જીવન લગભગ 3 લાખ વર્ષ પહેલાથી પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે. ત્યાર પછી 14મું છે, આદિમાનવ શા માટે સતત ખોરાક અને આશ્રયની શોધમાં રહેતો હતો? આદિમાનવ જીવવા માટે ખાદ્ય છોડ, ફળો અને શિકારની શોધમાં સતત રહેતો અને તેનો સંગ્રહ કરતો. કુદરતી આપદાઓથી બચવા માટે તે આશ્રયની શોધમાં પણ સતત ફરતો રહેતો હતો. ત્યાર પછી 15, 16, 17. વિદ્યાર્થી મિત્રો, ખાસ વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઈબ કરો. આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો, વિડીયોને લાઇક કરો, જેથી આપણે આ પ્રકારના સોલ્યુશન મૂકીએ તરત જ તમને મળી જાય. બીજું કે આ પાઠની PDF જોવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે. ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF જોઈ શકો છો. તો આ રીતનો 15, 16 અને 17ના જવાબ આપતા. ત્યાર પછી આપણે
18, 19 અને 20. 18મો છે સ્થાયી જીવનની શરૂઆત બાદ માનવે પ્રથમ કઈ કઈ પ્રવૃત્તિ કરી હતી? તો આ રીતનો જવાબ છે. ત્યાર પછી 19મું છે કે આદિમાનવે નદી કિનારે રહેવાનું કેમ વિચાર્યું હશે? તો આ રીતનો જવાબ થશે. 20મું ધાતુઓના ઉપયોગની તકનીક. અસ્તિત્વમાં આવતા આદિમાનવે કઈ વસ્તુઓ બનાવવાનું સરળ બન્યું? ત્યાર પછી અહીંયા 6 આવે છે નીચેના પારિભાષિક શબ્દની સમજૂતી આપો. સમયરેખા કોઈ પણ ચોક્કસ સમયને આવરી લેતી તારીખો અને ઘટનાઓના ક્રમને દર્શાવવા જે રેખાનો ઉપયોગ કરવામાં છે તે સમયરેખા કહેવાય. શિલાલેખ પથ્થર પર કોતરવામાં આવેલા શબ્દો અથવા લખાણો. ઇતિહાસકાર જે વ્યક્તિ ભૂતકાળનો અભ્યાસ કરે અને તેના વિશે લખે તે. ત્યાર પછી હિમયુગ ખૂબ લાંબા સમયગાળા દરમિયાન પૃથ્વી ખૂબ ઠંડી રહી અને તેનો મોટો ભાગ હિમાચ્છાદિત રહ્યો હતો. આ સમયગાળાને હિમયુગ કહેવામાં આવે છે. 7મું નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. પહેલું, સ્થાયી જીવન પછી આદિમાનવે કરેલા વિકાસ વિશે જણાવો. આદિમાનવ મુખ્યત્વે નદી કિનારે સ્થાયી થયો. બાદમાં તેણે ખેતી અને પશુપાલનમાં વિકાસ કર્યો. આ સમયે સામૂહિક રીતે ખેતી કરવામાં આવતી હતી. નાની વસાહતો હવે મોટા ગામોમાં ફેરવાઈ ગઈ. કેટલાક ગામો નાના નગરોમાં ફેરવાયા. ધાતુઓના ઉપયોગની તકનીક શોધવામાં આવતા દૈનિક ઉપયોગથી વસ્તુઓ, ટકાઉ સાધનો, આભૂષણો બનવાનું સરળ બન્યું. નાના ગામો અને નાના શહેરો વચ્ચે સંદેશા વ્યવહાર અને પરિવહનની વ્યવસ્થા વિકસિત થયા હતા. ત્યાર પછી બીજું છે સમયરેખાનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. તો આ રીતનો જવાબ થશે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઈબ કરો, જેથી આપણે આ પ્રકારના સોલ્યુશન મૂકીએ તરત જ તમને મળી જાય. અને આ વિડીયો તમારા મિત્રો સાથે પણ શેર કરો, એ પણ સોલ્યુશન મેળવી શકે. વિડીયોને લાઈક કરો. બીજું કે મિત્રો, આ પાઠની PDF જોવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે. ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF જોઈ શકો છો. ત્યાર પછી ત્રીજું, પ્રારંભિક આદિમાનવ કેવી રીતે જીવન જીવતો હતો? અથવા ટૂંક નોંધ લખો. પ્રારંભિક આદિમાનવની જીવન અવસ્થા.
ત્યાર પછી 8મું, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલું, આપણે ઇતિહાસમાં સમયને કેવી રીતે માપી શકીએ છીએ? તો આ રીતનો જવાબ થશે. સામાન્ય રીતે ઐતિહાસિક સમય રેખા પર ચિહ્નિત કરીને માપવામાં આવે છે. આ રીતનો સંપૂર્ણ જવાબ થશે. ત્યાર પછી બીજું છે, ઇતિહાસ સમજવામાં વિવિધ સ્ત્રોતો આપણને કેવી રીતે મદદ કરી શકે છે? તો આ રીતનો સંપૂર્ણ જવાબ થશે. ત્યાર પછી ત્રીજું છે, ભૂતકાળને સમજવાથી આપણને વર્તમાન વિશ્વને સમજવામાં કેવી રીતે મદદ મળશે? તો આ રીતનો જવાબ થશે.
ત્યાર પછી ચોથું, ઐતિહાસિક સ્ત્રોતોના આધારે ઇતિહાસને કેવી રીતે જાણી શકાય છે? ઇતિહાસના સ્ત્રોતોને આધારે ઇતિહાસ કેવી રીતે જાણશો? તો આ રીતનો જવાબ થશે. ખાસ મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો, જેથી એ પણ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન મેળવી શકે. અને બીજું કે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF તમે મેળવી શકો છો. ત્યાર પછી અહીંયા મિત્રો પ્રવૃત્તિ આવે છે. તો મિત્રો, આ તો આપણું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન નવું પાઠ્યપુસ્તક એમનું ગાલા સ્વાધ્યાય પોથીના પાઠ નંબર 4નું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો, આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો, ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF મેળવી શકો છો.